રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. વરસાદથી થયેલ નુકસાન અંગે તાત્કાલિક રાહતની માંગ. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમીમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદના કારણે ખેડૂતો, ગ્રામજનોને લોકો ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક રાહત અને સર્વેની માંગણી કરી છે. ધારાસભ્યે રજૂઆતમાં જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરાંત અનેક કાચા પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે તેમજ પશુઓના મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે. આ તમામ નુકસાનો તાત્કાલિક ધોરણે સરકારી સર્વે કરાવી અસરગ્રસ્તોને નિયમ મુજબ કેશ ડોલ સહાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામડાઓ અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલની કાયમી અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવા, ભારે વરસાદથી તૂટી ગયેલ રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા તેમજ બંધ પડેલ વીજ પુરવઠો વહેલી તકે પુનઃ સ્થાપિત કરવા પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે વરસાદથી પ્રભાવિત વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરી અસરગ્રસ્ત પરિવારોને રાહત અને જરૂરી સહાય પૂરી પાડે તેવી તેમણે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અહીંયા 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો. રાધનપુર નગરપાલિકા શહેરમાં પણ જે નીચાણવાળા ઘરામાન સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા હતા, ગરીબ ઘરના લોકોને પાણી ભરાઈ ગયા, ત્યાં પણ એને કેશ ડોલ ને ઘરવખરીની મેં વાત કરી છે. સાથે સાથે સાંતલપુર તાલુકામાં પણ મારો પ્રવાસ કાલે હતો. મેં ખુદ રૂબરૂ જઈને એ લોકોને ઘરમાં જઈને જોયું તો જે એ ઘરોમાં પાણી ભરેલા છે અને ઘર વખરી જેને નુકસાન થઈ છે એ લોકોને સહાય ચૂકવવા મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન થયું. ખેડૂતોને વરસાદ આમ તો ધીમી ગતિએ વરસ્યો છે એટલે એટલું બધું કાંઈ નુકસાન નથી. તેમ છતાં કોઈને એવું વેણ પડ્યું છે ને એવું હશે તો એ સરકાર દ્વારા, તંત્ર દ્વારા એ ખેડૂતોને સર્વે કરી અને એને સહાય ચૂકવે. રિપોર્ટર આમીનભાઈ ગોંચી, વારાહી, MD ન્યૂઝ ગુજરાતી.